માટે લૂંટનો પ્લાન બનાવનાર આરોપીઓને હવે જેલની હવા ખાવી પડશે। જી હા, આ ઘટના રાજકોટના જેતપુરની છે કે જ્યાં ફરિયાદી ખુશાલ મહેતા ધારેશ્વર જીઆઈડીસીમાં મોબાઈલની દુકાન ધરાવે છે। ગત 10 માર્ચના રોજ રાત્રે તેઓ દુકાન બંધ કરી અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાની રોકડ થેલામાં લઈ ઘરે જઈ રહ્યા હતા અને ત્યારે જ ધારેશ્વર ચોકડી નજીક બુકાનીધારી 2 શખ્સોએ તેમને આંતરી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો। હાથ પર ઈજા પહોંચ્યા બાદ તેઓ ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી ગયા હતા। ફરિયાદીને 2 ઈસમોએ ડિવાઈડર પાસે રોકી અને ધોકા વડે હુમલો કરવા જતાં જે ભોગ બનનાર છે તેમણે એમનો હાથ આડો ધરતા તે બચી ગયેલ અને તેમની પાસે જે બેગ હતી કે જેમાં રૂપિયા હતા તે આંચકવામાં આરોપીઓ સફળ ન રહેતા તે સામે એક જીબીની સિક્યુરિટી કેબિન છે તેમાં જતો રહેલ। આ જોઈ અને બંને આરોપીઓ ત્યાંથી નાસી અને જતા ત્રીજો એક એનો જે સાથીદાર હતો એ બાઇક લઈને રેડી હતો તેની પાછળ બેસી અને અંધારાનો લાભ લઈ અને નાસી જવામાં સફળ રહેલ હતો। તો લૂંટના પ્રયાસની ફરિયાદ નોંધાતા રાજકોટ ગ્રામ્ય એલસીબી તેમજ જેતપુરની ઉદ્યોગનગર પોલીસ હરકતમાં આવી અને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। ગણતરીના દિવસોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ વેપારીની રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો। 3માંથી 2 શખ્સોએ વેપારી પર હુમલો કર્યો હતો જ્યારે ત્રીજો શખ્સ બાઇક લઈને ઊભો હતો। એમાં આરોપીઓ છે ફરિયાદી જે ભોગ બનનાર છે તેમની દિનચર્યાને ફોલો કરેલ હતી કારણ કે જે ભોગ બનનાર છે તેમને એક ટ્રાન્ઝેક્શનનું પણ કામ હતું અને મોબાઈલની પણ એક દુકાન હતી એટલે દરરોજ બેંકમાંય જતો હતો, આંગળીયા પેઢીમાં જતો હતો એટલે એમની પાસે કેશ હોય છે તેવું આરોપીઓ રેકી કરી અને એના બાદમાં આ જગ્યા નક્કી કરી અને આ બનાવને અંજામ આપવાની ટ્રાય કરેલ હતી। આ બનાવમાં ટોટલ 3 આરોપીઓને અટક કરવામાં આવેલ જેમાંથી 2 આઉટ સ્ટેટના હતા અને એક લોકલ સરદારજી હતો।